ठीक है आप बराबर कोई दिक्कत नहीं सर। अब आपकी जगह पे सही है। આ લોકોના અંદર જે કંઈ પ્રોબ્લેમ ચાલી રહેલા છે ખબર નહીં હવે શું પ્રોબ્લેમ છે એમાં આપણે ગાડી મૂકીએ એમના કકલાટની અંદર આપણી ગાડીની માર ઠોકાય એવું મને લાગી રહ્યું છે એટલે આજે આપણે 29 લાખ રૂપિયા ખર્ચી અને મને જ્યાંથી દેખાય છે ત્યાંથી એવું જ દેખાય છે કે પેલા શોરૂમવાળાની ગાડી આવે છે એટલે આ લોકો જાણી જોઈને એપોઇન્ટમેન્ટ ને આન તેન ફલાણું ઠીકણું ને એવું બધા બાણા કરે છે। મારી પહેલી સર્વિસ 1000 કિલોમીટરની હતી એની અંદર બી આ જ પ્રોબ્લેમ થયેલો। હવે અમે જઈ રહ્યા છે। ગાડી અમે એટલે લઈ લઈએ છીએ કે ભાઈ અહીં ગાડી કંઈ સેફટી લાગતી નથી અમારી ગાડીની એટલે અહીં બનાવીને કોઈ મતલબ છે નહીં એટલે અમે અહીંથી નીકળી જઈએ છીએ કેમ કે આ લોકો અંદર આટલું બધું લડે છે એનો મતલબ કે આ તો આપણી પથારી રગડવાનો ધંધો છે ભાઈ। એટલે આપણે જે શોરૂમ પર લીધી એ શોરૂમ પર જઈએ ને ત્યાં એ લોકો આપણો સોલ્યુશન લાયેલ છે કેમ કે આ લોકો અંદર લડે છે આપણને અહીંયા બોલાવી લે છે અને અહીં બોલાયા પછી આપણને આજે 30 કિલોમીટર દૂર આવ્યા પછી એ વોચમેનને બતાવજે છે જતો લગીને બતાવજે। અહીં છાણી જકાત નાકાવાળું શોરૂમ છે મહિન્દ્રાનું એ શોરૂમ પર સર્વિસમાં અહીંયા આવીએ છીએ અમે। કશું છે નહીં જમા જ નહીં કરી ગાડી હા બોલાવી અને પાછા મોકલે છે કે જાઓ તમે ઘેર। જોઈ શકો છો આ લોકો આ તો મહિન્દ્રા શોરૂમની અંદર જે જોબ કરતા લોકો છે આ તો એવું લાગે છે કે એ જ પોતે માલિક છે એમને કોઈ ગ્રાહકની જરૂરત જ નથી। હવે આપણે જ્યાંથી ગાડી લીધી તે શોરૂમ પર જઈશું અને ત્યાંનું ડિસ્કસ કરીશું કેમ કે આ લોકો બીજી વખત આવો બનાવ બન્યો છે આપણો। હવે શોરૂમ પર જઈએ આગળ છાણી જકાત નાકાવાળું શોરૂમ છે હવાયું